ભગવાન જગન્નાથની રથયાત્રા જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જોડે જોડાઈ રહી છે ત્યારે આપણી સાથે અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશભાઈ છે. દિનેશભાઈ જોડે આપણે વાત કરીશું. દિનેશભાઈ, ભગવાન જ્યારે અહીંયા કોર્પોરેશનમાં આવી રહ્યા છે, આપ કેવા પ્રકારની તૈયારી કરી રહ્યા છો? ખૂબ આનંદની વાત છે કે વર્ષોથી પરંપરાગત રીતે ભગવાન એમના મોસાળની અંદર નગરચર્યા માટે નીકળતા હોય. આ શહેર ભગવાન જગન્નાથની રથયાત્રા જોવા, ભગવાનના દર્શન કરવા માટે આતુર હોય છે. આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર મેયરશ્રીના નેતૃત્વની અંદર ભગવાન જગન્નાથજીની પૂજા અર્ચના અને મહંતશ્રીના સન્માન માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આતુર છે. હું ભગવાન જગન્નાથજીને પ્રાર્થના કરું છું કે એમની અમી દ્રષ્ટિ ગુજરાત ઉપર રહે, આ રાજ્ય ઉપર રહે અને દેશ ઉપર રહે. આપ સૌને ભગવાન જગન્નાથજીને આશીર્વાદ મળતા રહે. હું ફરીથી આ શહેરની સાથે હું પણ મારી જાતને અહોભાગ્ય સમજું છું કે આજે કોર્પોરેશનના નેતૃત્વની અંદર હું ભગવાન જગન્નાથજીના દર્શન અને મહંતશ્રીના પૂજા કરવા માટે હું અહીં ઉપસ્થિત રહ્યો છું. સૌને જય જગન્નાથ. અને ફરીથી આ શહેર, આ દેશ અને ગુજરાત ઉપર ભગવાન જગન્નાથજીની અમી દ્રષ્ટિ રહે. બધાને ભગવાન જગન્નાથજીના આશીર્વાદ મળતા રહે. જય જગન્નાથ. દિનેશભાઈ, એક ડેપ્યુટી મેયર તરીકે પણ અહીંયા હાજર રહી ચૂકેલા છે ને આજે સાંસદ તરીકે હાજર છો, શું કહેશો? ભૂતકાળની અંદર 2 વખત ડેપ્યુટી મેયર તરીકે ભગવાન જગન્નાથજીના આશીર્વાદ મેળવવા માટે, રથના દર્શન અને મહંતશ્રીના પૂજા માટે હું આવ્યો હતો. આજે સંસદ સભ્ય તરીકે આવ્યો છું. આ વ્યવસ્થાનો ભાગ છે, આ નિરંતર પ્રક્રિયા છે. પરંતુ એટલું ચોક્કસ કહી કે ભગવાનના આશીર્વાદ આ શહેર ઉપર અને આપણા સૌની ઉપર રહે. એ જ ભગવાન જગન્નાથજીને જય હો.